ફોર્મની અંદર સૌપ્રથમ તમારી જન્મ તારીખ દર્શાવવાની છે। જન્મ તારીખ દર્શાવ્યા બાદ તમારે તમારું આધાર કાર્ડનો નંબર જે છે તે દર્શાવવાનો છે। અને આ પ્રકારે મેં મારું ફોર્મ ફિલઅપ કર્યું છે, જેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવવામાં આવી છે તે પણ આ પ્રકારે દર્શાવી છે। એટલે કે સીધી વાત જે છે તમને ખ્યાલ આવી જશે। એટલે આ રીતે તમારું ફોર્મમાં તમારો આધાર કાર્ડ દર્શાવવાનો છે। તમારી પાસે તમારો જે મોબાઈલ નંબર જે છે કે જે આધાર લિંક હોય તે પણ લખી શકો છો, અથવા અન્ય નંબર હોય તે પણ તમે દર્શાવી શકો છો। આ પ્રકારની વાત છે। તમારા જે સંબંધી હોય એટલે કે તમારા પિતા હોય અથવા તો તમારા વાલી હોય તો તેનું નામ ત્રીજી હરોળની અંદર દર્શાવવાનું છે। ત્યારબાદ તેમનું જે ઓળખપત્ર હોય એટલે કે જે ચૂંટણી કાર્ડની અંદર તેમનો નંબર હોય તો તે તમારે દર્શાવવાનો છે, અને ચૂંટણી કાર્ડની ઉપર આપેલો નંબર આ રીતે તમારે લખવાનો રહેશે અને આ રીતે તમારું ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે। ત્યારબાદ તમારા માતાનું નામ દર્શાવવાનું છે અને તેમનો પણ ચૂંટણી કાર્ડ નંબર જે છે તે દર્શાવવાનો છે, એટલે કે તે તેમાં ઉલ્લેખ કરવાનો છે। અને ત્યારબાદ તેમનો જે મતદાર કાર્ડ હોય તે જે રીતે પિતાનું લખ્યું હોય અથવા તો વાલીનું જે રીતે દર્શાવવામાં આવ્યું હોય તે જ વિગત ફરી એકવાર આ રીતે ફિલઅપ કરવાની રહેશે। ત્યારબાદ તમારા જીવનસાથી એટલે કે જો પરિણીત હોય તો પરિણીત થયેલા વ્યક્તિઓ હોય તેમને તમારા જીવનસાથીનું નામ દર્શાવવાનું આવશે, એટલે કે જેથી કરીને તમારા નામની સીધી પાછળ તેમ મધ્ય યાદી તૈયાર થાય તો તેમાં તેમનું નામ દર્શાવવામાં આવે। હવે મહત્વની જે બે વિગતો છે, જે બે કોષ્ટક દર્શાવવામાં આવ્યા છે, એટલે કે જે પહેલું કોષ્ટક જે છે તેમાં સાફ રીતે દર્શાવવામાં આવ્યું છે કે છેલ્લે SIRની મતદાર યાદીની વિગતો દર્શાવવાની વાત છે। એટલે કે 2002માં આ પ્રકારની પ્રોસિજર થઈ હતી। 2002ની અંદર જે મતદાર યાદી તૈયાર હતી તેમાં તમારું નામ છે કે કેમ તે યાદી ચકાસવાની છે, અને જે પ્રકારે તેમાં જો તમારું નામ હોય તો તમારે અહીંયા આ વિગતો આ જે નોન એપ્લિકેબલ એટલે કે જે મારી વિગતો નથી આપેલી ત્યાં એટલે મેં દર્શાવી નથી, પરંતુ જે વ્યક્તિની 2002ની યાદી જુઓ અને તેમાં તમારું નામ લખેલું હોય તો તેમાં તમારે આ વિગતો દર્શાવવાની છે। પરંતુ ત્યાં મારા નામની યાદી નથી, મારા દાદાના નામની યાદી છે, એટલે મેં મારા દાદાનું નામ દર્શાવ્યું છે, તેમની વિગતો ફિલઅપ કરી છે અને તેમની સાથેનો જે મારો સંબંધ શું છે તેનો પુરાવો રજૂ કરવામાં આવ્યો છે, અને આ પ્રકારની વાત છે। અને આ પ્રકારે આ ફોર્મ જે છે તે ફિલઅપ કરી શકો છો। ફક્ત 3 મિનિટની અંદર આ ફોર્મ ફિલઅપ થઈ શકે છે। મહત્વનું એ છે કે જો 2002ની યાદીમાં તમારું નામ નથી તો તમારે અહીંયા સંબંધીનું નામ દર્શાવવાનું છે, એટલે કે તેમાં સૌથી પહેલા તમારા દાદાનું નામ હોય તો દાદાનું નામ દર્શાવી શકો છો। તમારા પિતા તરીકે વાલી તરીકે તમારા પિતાનું નામ દર્શાવી શકો છો। જો વાલી હયાત નથી અને માતા હયાત છે અને તેમના નામની યાદી જાહેર છે તો તેમનું નામ દર્શાવી શકો છો। જો આ તમામ પ્રક્રિયામાંથી કોઈ નથી તો તમારે આ બંને જે ખાના જે છે તે ખાલી રાખવાના છે, અને જ્યારે ચૂંટણી પંચ જે પ્રકારના દિશા નિર્દેશ જાહેર કરે ત્યારબાદ તમારે આ પ્રકારનું નામ દર્શાવવાનું છે। એટલે કે આ પ્રકારે હવે ચૂંટણી સુધારણા મતદાર યાદી ચાલી રહી છે તેને લઈ અને તમારી પ્રક્રિયા આ રીતે પૂરી કરી શકો છો, અને તમારે નીચે તમારી સાઇન કરી અને આ ફોર્મ ફિલઅપ કરવાનું છે। જો તમારો જૂનો ફોટો હોય અને જો તમારે તેમાં નવો ફોટો ઉમેરવાનો હોય તો આ પ્રકારે જે ફોટો આપેલો છે એની એક્ઝેક્ટ બાજુમાં એક હાલનો ફોટો ચોંટાડવો તે પ્રકારે પણ દર્શાવવામાં આવ્યું છે। એટલે કે આ રીતે તમારું ફોર્મ જે છે તે ફિલઅપ થશે અને તમારી નવી મતદાર યાદી બનશે, તે પ્રકારની યાદીમાં નામ આવશે। આ પ્રકારે તમે જોઈ રહ્યા છો કે આ BLOની કામગીરી કરતા લોકો તમને નજરે પડી રહ્યા છે, તેમની પાસે જશો એટલે તમને આ પ્રકારનું ફોર્મ જે છે અહીંયા હું દર્શાવી રહ્યો છું કે આ પ્રકારનું ફોર્મ જે છે તે આપશે, અને આ પ્રકારનું ફોર્મ જો તમે અભણ હોય અને તમે ભરી ના શકતા હોય તો BLO પણ આ ફોર્મ ભરાવી આપે છે, એટલે કે જેથી તમારો જે કન્સેપ્ટ જે છે તે ક્લિયર થઈ જશે। અને આ પ્રકારે 2002ની યાદી હોય છે, એટલે 2002ની યાદી અનુસંધાને તમારો જે ઘર નંબર કયો છે, તમારે મતદાર યાદીનું નામ કયું છે તે પણ દર્શાવવામાં આવ્યું છે। સાથે તે તમારો સંબંધીનું નામ, જાતિ, ઉંમર અને ઇપિક નંબર એટલે કે જે ચૂંટણી કાર્ડનો નંબર જે છે તે દર્શાવવામાં આવ્યો છે। અત્યારે હાલ વર્તમાનની જો યાદી જુઓ તો તેમાં ફોટો સાથે આપવામાં આવ્યું છે, અને આ રીતે ફોટો પણ આપેલા છે, એટલે કે તમે કયા ભાગના મતદાર છો, તમારા કયા ભાગની અંદર નામ આપે છે એ તે તમામ પ્રકારની વિગતો જે છે તે BLO એટલે કે જે બૂથ લેવલના જે ઓફિસર જે છે તેમની પાસે ત્યાં વિગત જાણી શકાય છે, અને આ રીતે વિગત મેળવી શકાય છે। એટલે ચંદ મિનિટોની અંદર તમે તમારી મતદાર યાદી સુધારણા જે છે તે કરી શકશો, અને આ રીતે 2 જ મિનિટની અંદર ફોર્મ જે છે તે ફિલઅપ કરી શકશો। મહત્વનું એ છે કે અત્યારે હાલ લોકોને જે પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે અને જે પ્રશ્નો સતાવી રહ્યા છે તે આ બંને જે ખાના છે તેમાંથી પ્રશ્ન આવી રહ્યા છે કે આમાં શું દર્શાવવું, કેવી રીતે દર્શાવવું અને શું નામ દર્શાવવું। તો તે નામનો તોડ જે છે કે જ્યાં છેલ્લે SIRની વિગત દર્શાવવામાં આવી છે, એટલે કે છેલ્લે ચૂંટણીનું જે નામ દર્શાવવામાં આવ્યું હોય તેમાં તમારું નામ હોય તો ત્યાં વિગતો દર્શાવવાની છે અને ત્યાં વિગતો ફિલઅપ કરવાની છે। જો તમારું ચૂંટણી કાર્ડમાં આ પ્રકારે 2002ની યાદીમાં નથી તો તમારે બાજુનું જે ખાનું જે છે તેમાં આપેલી વિગતો દર્શાવવાની છે અને આ રીતે ફોર્મ ભરવાનું છે। ફોર્મ તો આપણે ભરવાની વિગતો આપણે જાણી લીધી કે કેવી રીતે આખું ચૂંટણીની જે નવી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં કેવી રીતે ફોર્મ ભરીશું એ આપણે સમજી લીધું।
પરંતુ હજુ પણ કેટલાક લોકોને કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. તે અંતર્ગત વાત કરીએ. આપણી સાથે જે બીએલઓની કામગીરી કરી રહ્યા છે મંસૂરીભાઈ, તેમની સાથે વાત કરીશું. મંસૂરભાઈ, 2002ની યાદીમાં નામ ન હોય અને તે લોકોને ફરીવાર આ નામની અંદર ઉમેરો કરવો હોય તો કયા પ્રકારના દસ્તાવેજો જોઈશે અને એની પ્રવિધિ શું છે? શ્રીમળીભાઈ, 2002ની યાદીમાં મતદારનું નામ ન હોય તો એને એના પિતાનું અથવા માતાનું, એ બંનેનું, અથવા તો દાદા અથવા દાદીનું, જેનું મતદાર યાદી 2002ની મતદાર યાદીમાં નામ હોય એ શોધી અને ફોર્મમાં જમણી બાજુએ વિગતો જે માગી છે એ પ્રમાણે લખવાની રહેશે. બીજું એક વાત છે કે મારી પાસે ચૂંટણી કાર્ડ છે, પરંતુ મારા માતા પિતા દાદા દાદીનું નામ 2002ની યાદીમાં નથી, તો એની માટે થઈને મારે કેવા પ્રકારના પુરાવા આપવા પડશે? એની પાસેની શું પ્રવિધિ છે? તો એવા સંજોગોમાં મતદારે પોતાની વિગતો ઉપર લખવાની આપવાની છે અને નીચેના બંને ખાના ખાલી રાખવાના છે. અને દરેક ફોર્મની પાછળ કઈ વ્યક્તિએ કેટલા પુરાવા આપવાના છે એ અંદર લખેલું જ છે કે 40 વર્ષથી ઉપરના હોય અને 2002ની મતદાર યાદીમાં હોય એમને કોઈ પુરાવા આપવાના રહેતા નથી. માતા અથવા પિતાનું નામ યાદીમાં હોય તો એને વ્યક્તિએ પોતાનું એક પુરાવો, જન્મ તારીખ અથવા જન્મ સ્થળ સ્થાપિત થાય એવો આપવાનો હોય છે. અને માતા પિતા દાદા દાદી કોઈનું નામ પણ 2002ની મતદાર યાદીમાં નથી તો એને 3 પુરાવો, પોતાનો, માતાનો અને પિતાનો, એ જન્મ સ્થળ સ્થાપિત થતો એવો એક પુરાવો આપવાનો રહેશે. દરેક ફોર્મની પાછળ કયા પુરાવા આપવા એની વિગતો અને સમજૂતી આપેલ છે. એક વાત એ પણ છે કે આમાં આધાર કાર્ડ ફિલઅપ કરવાની વાત સામે આવેલી છે. આ દર્શાવવો જોઈએ કે ન દર્શાવવો જોઈએ, શું કહેશો? આધાર કાર્ડનો નંબર આમાં વૈકલ્પિક છે. જો મતદારની ઈચ્છા હોય તો પોતે લખી શકે છે, ઈચ્છા ન હોય તો ન લખે, કોઈ ફરજિયાત નથી. 22 થી 40 વર્ષના જે ઉંમરવાળા વ્યક્તિઓ છે તેમનો કોઈ ક્રાઇટેરિયા નક્કી થયો છે કે 2002ની યાદીમાં ન હોય એમને શું કરવું પડે કે કેવા પ્રકારના ડોક્યુમેન્ટ આપવા પડે? જેનું મતદાર યાદીમાં નામ, હાલની મતદાર યાદીમાં નામ છે એ દરેક એના વ્યક્તિગત આવા ફોર્મ આવેલા છે એ ભરીને બીએલઓને પરત કરવાના છે. અને જે લોકોના હજી સુધી મતદાર યાદીમાં નામ આવ્યા જ નથી એમને ડિસેમ્બરમાં નવેસરથી ફોર્મ અને ડોક્યુમેન્ટ આપીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાનું રહેશે. આ પ્રકારે અન્ય કોઈ જો અત્યારે હાલ લોકો આવતા હોય, તમને પૂછતા હોય કે કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એવા કયા કયા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે? લોકોને સૌથી વધારે મોટો પ્રશ્ન 2002ની મતદાર યાદીમાંથી પોતાનું નામ શોધવાનું ખૂબ અઘરું લાગે છે. અને એમાંય ગામડામાં ઘણા લોકો એવા છે કે જેમને મોબાઈલ કે ટેકનોલોજીનું કોઈ જ્ઞાન જ નથી. તો એવા વ્યક્તિઓ ના માટે આ એક પ્રશ્ન થોડો પેચીદો છે. પણ અહીંયા આવે છે તો આપ શિક્ષિત તરીકે ફોર્મ ભરી આપો છો ખરા? હા, હું મારાથી શક્ય બધી મદદ કરું છું અને કેટલા વોલેન્ટિયર પણ છે, ઘણા શિક્ષકો છે, એ પણ એમની મદદ કરતા હોય છે. તો બિલકુલ આ પ્રકારના જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે તે પ્રશ્ન પણ તેનું નિરાકરણ થઈ રહ્યું છે. અને ફક્ત આ ફોર્મ લેશો અને ફોર્મની પાછળ શાંતિથી વાંચી જશો તો પણ તમને સીધી સરળ પડી જશે. અને ન પડે તો તમારી પાસે જે બીએલઓની કામગીરી કરતા લોકો જે છે તેમની મદદના આધારે પણ તમે તમારી જે કામગીરી જે છે તે પૂર્ણ કરી શકો છો અને તમારી યાદીમાં નામ ઉમેરી શકો છો.